अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। મારા ભાઈ વર્ષો પહેલા હું ઓસ્ટ્રેલિયા ગયા તો મેલબોર્ન ઘણા વર્ષો થઈ ગયા. એક ભાઈ હિન્દી ભાષી હતા. 7 days આઈ 1 week ઇવનિંગ સત્સંગ. રોજ જે પ્રશ્ન પૂછે જવાબ આપો. રોજ જે કહે કે યસ મને તમારી વાત સમજાય છે પણ હજુ એક્સેપ્ટ થતી નથી. I can understand but not accept it because of મારી પાસે ઘણી બધી વસ્તુનું જ્ઞાન છે. એવું 7 દિવસ કે પ્રશ્ન પૂછે હું જવાબ આપું, જવાબનો સંતોષ થાય પણ એક્સેપ્ટ ના કરે. My heart is not accepting, my brain is accepting. એવું એટલે દરેક પોતાની તો પ્રેઝન્ટ તો કરી શકે ને. તો સરળ 7 દિવસ પ્રેઝન્ટ કર્યું. 7મો દિવસ છેલ્લો હતો એટલે મેં કીધું હવે અમને થોડા ડોઝની જરૂર છે. એટલે મેં કીધું તમે 7 દિવસ પ્રશ્ન પૂછ્યા, 7 દિવસ મેં જવાબ આપ્યા અને તમે બધા પ્રશ્નોને આન્સર એક્સેપ્ટ કર્યા છો. there is no query at all. ઓકે ને 7 દિવસ તમારો અલ્ટિમેટ આન્સર એ હતો કે my heart is not accepted. My brain is accept, but my heart is not accept. તો મેં કીધું તમે મને કેટલી ઊંચી પદવી ઉપર બેસાડી દીધો. રામ હતા ત્યારે રામને એક્સેપ્ટ ના કર્યા, કૃષ્ણ હતા ત્યારે કૃષ્ણ નહીં, મહાવીર હતા ત્યારે મહાવીર નહીં. આજે મને એક્સેપ્ટ ના કરો, અમે ચાલે થઈ ગયા. એમને એક્સેપ્ટ ના કર્યા, કર્યા હોત અહીંયા હોત. એટલે અમારું એક્સપ્લેનેશન આવું ક્રિટિસાઇઝ એને વિચાર કરતો કે વાત તો સાચી છે કે we are not accept the great people after convincing. કન્વિન્સ કર્યા પછી પણ એક્સેપ્ટ નથી કરતા તો પછી એ શું કરે? સમજાય છે કે અમારું કામ તમને કન્વિન્સ કરવાનું છે, આન્સર આપવાનું છે, છતાંય તમારું હાર્ટ એક્સેપ્ટ ના કરે તમે શું કરી શકીએ? લોકોને કહીને પછી હતું એક્સેપ્ટ થતા નથી પણ શું કરે? છૂટકો જ નહીં તો બધા લાઈફ પૂરી કરવાની જ હવે એવું છે. એટલે તમારો પોતાનો ઇન્ડિવિડ્યુઅલ પ્રશ્ન છે. હવે તમારો હાર્ટ એક્સેપ્ટ નથી કરતો એમાં અમે શું કહી શકીએ? આઈ કાન્ટ સે એનીથિંગ. અમને સાધુ સંતો સંન્યાસીઓ, મોટા મોટા વેદાંતના આચાર્યો, ગીતાના આચાર્યો, સ્વામિનારાયણના સ્વામીઓ બધા મળે, જૈનોના બધા કેટલા બધા આચાર્યો અહીંયા મળે છે. ફોરેનમાં પણ જે જૈનના પેલા પ્રવચન કરનારા હોય અથવા તો કેટલીક સાધ્વીજીઓ, જે સાધ્વી ના કહેવાય પણ સાધ્વીનો ડ્રેસ પહેરી પણ ત્યાં બધા આવે છે. શ્રામણી એ બધા આવે છે, બધી ટેકાની ફોરેનમાં આવે છે. એ ડ્રેસમાં આવે છે, ચપ્પલ બપ્પલ પહેરે, ગાડીનો ઉપયોગ કરે, પ્લેનનો ઉપયોગ કરે, બધું નોર્મલ બેડરૂમમાં રહે, નોર્મલ રહે, હોટલમાં બી રહે, બધું જ કરે. એ જે પંથ હોય, તેરા હોય કે મેરા પંથ હોય, બધા હોય છે. બધા અમે બધા બહુ જોયા બધા. એ ચંદનાભાઈ મહાસંતજીના છે એ તો તેરા પંથી પાછું જુદો પંથ આવે. ઠીક આ બધું છે ને, છે ઇટ્સ ઓકે. દે આર ડુઇંગ ગુડ જોબ. એવું નથી માનવતાનું સારું કાર્ય કરે છે, કારણ કે અહીંયા લોકો જે સામાજિક કાર્ય કરે છે, જે આપણે જીવોને બચાવવાનું કામ, ગરીબોને ભણાવે છે, વસ્ત્ર આપે છે, પછી એ લોકોને એજ્યુકેટ કરે છે, એ લોકોનું લાઈફ જીવન જીવાડે છે, સામૂહિક લગ્ન કરાવે છે, ત્યાંથી પૈસા કમાઈને સામાજિક કાર્ય ઘણા સારા કરે છે. પ્રવચન કરે, લોકો પૈસા આપે, એમાંથી ભારત દેશમાં સારા કામ કરે છે. સારી વસ્તુ છે, આપણે એમાં ક્રિટિસાઇઝ નથી કરતા.
આપણે તો ખાલી વિજ્ઞાનની વાત કરી છે એ જાણો, તમે જે કરતા હોય એ આપણે કોઈને બંધ કરવાનું નથી કહેતા, પણ તમે વિજ્ઞાન જાણો બસ, એટલે આ બધા ભેગા થાય. લોકો જે સેવા કરે અને આપનો તેમાં ફરક કેવી રીતે? બહુ ફરક છે. સેવા કરીને મેવા મળે અને વિજ્ઞાન જે મોક્ષ મળે, મેવા ના મળે. એ પુણ્યનું જ કહેવાય. પુણ્ય જ હોય ને તારે તો મેવા મળે, નહીં તો મેથી પાક મળે. પાક હોય તો મેથી પાક મળે, એટલે એવું જ ને. અને વિજ્ઞાન સમજે તો મોક્ષે જાય. એવું તો સાહેબ એ કલિયુગ એમાં કઈ રીતે પાક? કલિયુગમાં એ રીતે ભાગ ભજવે કે સાચી વાતને સ્વીકારવા દે નહીં અને ખોટી વાત જલ્દી ઉતરી જાય. ખ્યાલ આવે? ખોટી વાત તો બધી લપસણી જેવી છે. ખ્યાલ આવે? સિગરેટ પીવી, બિયર પીવું, ખોટા કામ કરવા, એ બધું કેવું છે? બેસો એટલે સીધા નીચે ઉતરી જ જાઓ, મહેનત કરવાની જ નહીં. અને અધ્યાત્મનો માર્ગ અને ધર્મનો માર્ગ એ પગથિયા છે. ચડવામાં થોડી મહેનત તો પડે છે. એક એક વસ્તુના નીતિ નિયમોને ફોલો કરવા, ખ્યાલ આવે? એમાં એફર્ટ તો તમારે કરવો પડે ને. એની ઉપર પાછું વિજ્ઞાન. વિજ્ઞાન એટલે દ્રષ્ટિનો વિષય કે ગમે તે બધી પરિસ્થિતિને કુદરતી રચના કરવાની, માલિકી ભાવ ખલાસ કરી દેવાનો, કર્તા ભાવ ખલાસ કરી દેવાનો, ભોગતા ભાવ ખલાસ કરી દેવાનો. સુખ મેં આપ્યું, પેલાએ આપ્યું, દુઃખ મેં આપ્યું, પેલા આપ્યું, આ બધા સંબંધો સંપત્તિ મારી છે, આ ખલાસ કરવાનું આધ્યાત્મમાં. આ ક્રિયાકાંડ હું નથી કરતો, પ્રકૃતિ કરે છે, સામેવાળો પણ નથી કરતો. એટલે કર્તા ભાવ, માલિકી ભાવ, ભોગતા ભાવ, દેહાદ્યાસ ખલાસ કરવો એ આધ્યાત્મ છે. અને પછી ચિંતા થાય, સમજાય છે? ચિંતા ઉપાધિ ના થાય. કેમ? કારણ કે જેને ચિંતા ઉપાધિ છે એ આપણે પછી આપણને શું વાંધો? પહેલા તો આપણે જ મન વચન કાઢ્યા હતા, આપણે જ ચલાવતા હતા, એટલે એની ઉપાધિ આપણી ઉપાધિ. હવે ખ્યાલ આવે કે મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર એની સાથે આપણે કોઈ લેવા દેવા આપણી હાજરીમાં થાય છે, પણ આપણે કરતા નથી અને આપણે એના માટે જવાબદાર પણ નથી. પણ જવાબદાર ક્યારે હતા? આપણે ભળી જતા હતા. બીજો સવાલ હતો બીજી રીતે, દ્રષ્ટિ અને પર્યાય. દ્રષ્ટિ અને પર્યાય હું તમને જોઈ રહ્યો છું ત્યારે સ્થૂળ ઘટના બી ઘટે છે ને સૂક્ષ્મ ઘટના બી ઘટે છે, જેને પર્યાયની દ્રષ્ટિ આપણે કહીએ. તો જરા એનું સાયન્સ સમજાવો. દ્રષ્ટિમાં મુખ્યત્વે જ્ઞાન દર્શન, જ્ઞાન અને દર્શન. એ જ્ઞાન અને દર્શન મિથ્યા પણ હોઈ શકે, સમ્યક પણ હોઈ શકે. મિથ્યા એટલે રિલેટિવ સત્ય, સમ્યક એટલે સનાતન સત્ય. મિથ્યા એટલે ખોટું નહીં, મિથ્યા એટલે રિલેટિવ સત્ય, જેનાથી સંસાર ચાલે, જેનાથી ચાર ગતિ મળે, એને મિથ્યા જ્ઞાન દર્શન કહેવાય. ને સમ્યક જ્ઞાન કે જેનાથી સંસાર સમાપ્ત થઈને મોક્ષે જવાય, એ સમ્યક જ્ઞાન. દ્રષ્ટિમાં બે ભાગ આવે, જ્ઞાન અને દર્શન. હવે પર્યાયની વાત. પર્યાય એટલે શું? પર્યાય એટલે પ્રકાશમાં દેખાતું અવસ્થાનું જ્ઞાન, એનું નામ પર્યાય. શું કીધું? પ્રકાશમાં દેખાતું અવસ્થાનું જ્ઞાન, એનું નામ પર્યાયનું જ્ઞાન. કોઈ સમજી ગયા? હું મારી આંખો આ ખુરશીને જુએ છે અને જોયા પછી હું પૂછું કે આ ખુરશી છે તો પર્યાયનું જ્ઞાન છે. પછી પંખો જોયું તો આ પંખો છે, પર્યાયનું જ્ઞાન. અને પર્યાયનું જ્ઞાન હંમેશા વિનાશી હોય. કેવું હોય? વિનાશી હોય. અને પ્રકાશ શાશ્વત હોય. પ્રકાશ એ આપણે પોતે છીએ, આપણો પોતાનો સ્વભાવ છે. અને પર્યાય જ્ઞાન એ રિલેટિવ અવસ્થાનું જ્ઞાન છે. ને આખું જગત પર્યાયના જ્ઞાનમાં ફસાયેલું છે. સમજાયું? આ મારા મા બાપ, આ મારા ભાઈ બહેન, આ મારા પતિ પત્ની, આ મારા બાળકો, આ મારી સંપત્તિ, આ મારા સંબંધો, આ મારા કર્મના સુખ દુઃખના હિસાબો, એ બધું કયું જ્ઞાન છે? પર્યાય. એમાં આખું જગત ફસાયેલું છે. અને આ વિજ્ઞાન એ પર્યાયના જ્ઞાનથી મુક્ત બને છે. કારણ કે વિજ્ઞાન સનાતન સિદ્ધાંતોની વાત કરે છે, કુદરતના કાનૂનની વાત કરે છે. ત્યારે અવસ્થાની વાત કરતું કેમ? કારણ કે અવસ્થા માત્ર કુદરતી રચના છે. વિનાશી તો ખરી પણ કુદરતી. એટલે એ જ્ઞાનની જરૂર નથી. એ જ્ઞાનને ખાલી કુદરતી રચના તરીકે જ જોવાનું, ડિટેલિંગ જરૂર નથી.
સત્ય અને વૃત્તિ ક્યાં કરા વૃત્તિ વૃત્તિ વૃત્તિનો મતલબ થયો યોર ઇન્ટરેસ્ટ. જ્યાં ઇન્ટરેસ્ટ ત્યાં એટેન્શન. શું કીધું? જે એટેન્શન જાગૃતિ ઇન્ટરેસ્ટ ત્યાં એટેન્શન. જ્યાં ઇન્ટરેસ્ટ હોય ત્યાં એટેન્શન હોય. અન્યાય હા ખ્યાલ આવ્યો? પર્યાયન સંકલન સમાય કરતી કહેવાય છે પર્યાયનું ક્યાં જ કહેવાય. પ્રકાશમાં બી આ તો તમે જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ છે તો પર્યાયનું જ્ઞાન. તમે જુઓ માણસ 100 રૂપિયા 100 નું બંડલ ગણતો હોય 2000 ની નોટનું અને કેટલા બેન પાડે આપ્યું હોય કે બી 5 બંડલ તમારે અને પછી કોઈ મિત્ર બોલાવે તમને તો તમે આપણો ઇન્ટરેસ્ટ ત્યાં એકાગ્રતા. ખ્યાલ આવ્યો? સાયન્સ સમજવાનું છે તો પર્યાય પણ આ પર્યાય ને જ કામ કરે ત્યાં ઇન્ટરેસ્ટ હોય તો પછી એટેન્શન હોય. આપણે ખિસ્સામાં 5 લગડી લઈને જતા હોય બોમ્બેમાં 5 લગડી 100 ગ્રામની ખિસ્સામાં અને ભીડભાડ રસ્તો હોય અહીંયા બાજુ 5 લગડી છે અને અહીંયા બાજુ નેપકિન છે તો ધ્યાન ક્યાં હોય? રાખવું પડે હોય. જ્યાં ઇન્ટરેસ્ટ ત્યાં એકાગ્રતા. વેલ્યુ ઇન્ટરેસ્ટ એન્ડ એકાગ્રતા. વેલ્યુ પછી इंटरेस्ट आता है और પછી कंसंट्रेशन. कुदरती रचना है वो डिस्चार्ज है उसके हम करता नहीं है। कुदरती रचना डिस्चार्ज नहीं है. कुदरती रचना से जो हो रहा है वो डिस्चार्ज है. कुदरती तो परमानेंट. तो जो मैंने पूर्व में कर्म बांधे हैं वो मैंने मतलब प्रतिष्ठित आत्मा है। मैंने मतलब प्रतिष्ठित आत्मा है। प्रतिष्ठित आत्मा. क्लियर करो ये साइंस है. मैंने मतलब इसका नहीं. Identify who is मैंने. Not this body. Not this soul. No. Only प्रतिष्ठित आत्मा in a previous birth. Correct? Previous birth में प्रतिष्ठित आत्मा ने आत्मा की हाजिरी में कर्म बांधा. Now go ahead. तो वो करता था उस समय Yes, तभी तो कर्म बना. कभी कर तो अभी जो उदय में आ रहा है वो उसने कर्ता बना तो उदय में आया तो फिर अभी अकर्ता क्यों? क्योंकि अभी का प्रतिष्ठित आत्मा डिस्चार्ज प्रतिष्ठित आत्मा से तो वो क्यों कर्ता बनेगा? पर ये प्रकृति तो उसका उसी का भोग भोग रही है. प्रकृति is a player, is an instrument. Instrument is never responsible. He just play as per the program. Mobile is responsible. Whatever you play through the mobile is responsible. No. TV is responsible. No. Car is responsible. Right. Why? Still we use all these three things. Why? Still they are not responsible. Why? Because all the three parts is player. So the body is a player. Player सबको दिया है कुदरत ने. मगर चलेगा कैसे? प्रोग्राम से. प्रोग्राम पिछले अवतार का, प्लेयर आज का, और प्लेयर को चलाने का संजोग कौन देंगे? कुदरत. कुदरत देंगे. क्योंकि ये प्लेयर भी कुदरत का, इसको जिंदा रखने के लिए हवा पानी खुराक भी कुदरत देते हैं. इसको डाइजेस्ट करके ब्लड बनाना, पूरी बॉडी में फैलाना, वो भी कुदरत करेंगे. और कर्मों के भुगतान के सत्ता संपत्ति संबंध साधन भी कौन प्रोवाइड करेंगे? कुदरत करेंगे. एज पर द प्रीवियस प्रोग्राम. तो शरीर और सत्ता संपत्ति संबंध साधन किसका है? कुदरत का है. तो फिर वो ले भी लेती है. अगर सपोज इस भाव में किसी ने अपमान किया तो प्रतिष्ठित आत्मा को भी लगता तो है ना कि अहंकार को लगता है ना. लगेगा नहीं लगेगा तो भुगतान कैसे करेंगे? मगर लाइफ को तो लगेगा. डिस्चार्ज को तो लगना ही चाहिए तभी तो भुगतान करेंगे. कोई व्यक्ति आपको 1 लाख रुपया देंगे और डिस्चार्ज को आनंद नहीं होगा तो मतलब क्या है? डिस्चार्ज को तो आनंद होना ही चाहिए तभी तो पाप पुण्य के भुगतान करेंगे. चार्ज वाले को नहीं होना चाहिए, वो विज्ञान है. क्योंकि चार्ज वाला डिस्चार्ज के साथ डायरेक्टली जुड़ा हुआ नहीं, वो पैरेलल है. पैरेलल समझते हैं? डिस्चार्ज और चार्ज दोनों पैरेलल है, मगर डिस्चार्ज ऑटो मोड है और चार्ज पुरुषार्थ वाला भाग है. वो जुड़ भी सकता है और अलग भी
नहीं सकता है। ये ऑप्शन किसके पास है? चार्ज प्रतिष्ठात्मक का। डिस्चार्ज के पास नहीं है, वो मैकेनिकल है, ऑटोमोबाइल है। नाउ यू अंडरस्टैंड? क्लियर? हाँ। अच्छा, एक भाव में कर्म आते हैं, उसका उदय अगले भाव में मतलब 8 भाव में कब भी आता कोई है। बात पर नहीं। एक ही कर्म का उदय बार-बार 5 भाव में जैसे हमने पार्श्वनाथ भगवान में देखा, उसका क्या कारण होता है? तो कॉज एंड इफेक्ट बनता है बाद में। जो उनको उदय में आया वो तो पशु के भाव में आया, उसमें नया कॉज तो उन्होंने नहीं डाला, वो खाली भुगतान ही था, तो वो एक ही कर्म को इतनी बार क्यों आया? अभी तो आपने बोला एक मनुष्य भाव में 8 भाव का कर्म बाध्य है, तो 8 भाव में आएगा कि नहीं आएगा? पर कर्म को एक ही बार मानना ना। एक ही व्यक्ति के साथ बांधा है, तो व्यक्ति भी दोनों एक ही है ना। हाँ। हर अवतार में तो हिसाब भी ऐसे ही निकलेगा। इतनी ज्यादा बात उसने नरक में भी छोड़ेगा नहीं, देवलोक में नहीं छोड़ेगा, पशुओं में भी नहीं छोड़ेगा, और मनुष्य में भी नहीं छोड़ेगा। हिसाब ऐसा बता है दोनों ने अपने आपस में। यही तो कॉन्ट्रैक्ट है, लाइफ के साथ कॉन्ट्रैक्ट क्या है? कॉन्ट्रैक्ट। ये कि परमानेंट कॉन्ट्रैक्ट, मगर कॉन्ट्रैक्ट है तो फिर क्या करना? छोड़ दी, और उसमें तो विटनेस नेचर है। हमारे जो कॉन्ट्रैक्ट होते हैं कर्मों का कॉन्ट्रैक्ट, उसका विटनेस कौन है? नेचर है। आप छोड़ना चाहे तो भी छोड़ नहीं सकते। कई लोग ऐसे हैं तो जीना चाहते तो जी सकते नहीं, और मरना चाहते तो क्योंकि कॉन्ट्रैक्ट है। एक नॉर्मल अध्यात्म विज्ञान से रिलेटेड सवाल नहीं है, जैसे कि आपको हमने बहुत बार देखा है शिविर में और सब जगह आपका दिनचर्या मतलब आपका जो खाना पीना है वो एकदम नॉर्मल होता है, जैसे कि जैसे सब खा रहे वैसे। तो आज आप इतनी जगह जाते हैं, कहीं कैसा होता है, तो आप अपने स्वास्थ्य के लिए हिसाब से कभी मैंने देखा नहीं आपने अलग से कुछ किया है या अलग से कुछ खाया है, अलग से कुछ बनाया है, तो आप वो कैसे करते हैं? तीर्थंकर का शरीर कैसा होता है? कौन संभालता है? वो तो अलग शरीर होता है, वो तो मैं कहा ना कि तुम अलग थे, तो संभालता कौन है? वो संभालता है कुदरत। ऐसे हमारा भी कौन संभालेगा? हम लोगों के लिए काम करते हैं, हम कुदरत के लिए काम करते हैं, लोगों को प्रस्तावित करते हैं कुदरत क्या है, उसकी वैल्यू समझाते हैं। तो कुदरत हेल्प नहीं करेगी बॉडी को? आखिर उनके लिए तो काम करते हैं। कुदरत कुदरती कानून और कुदरती रचना समझाने के लिए तो काम करते हैं। हम तो रिप्रेजेंटेटिव ऑफ द नेचर है, तो वो तो हेल्प करेंगे, भले सैलरी नहीं देंगे, हेल्प तो करेंगे। नहीं, आजकल सब लोग बहुत ये दिखाते कि ऐसा खाना और ऐसे ये और ऐसे वो, पर आपको कभी नहीं देखा कि आपने ऐसा कभी बोला कि मेरे को बिस्किट नहीं खाना है, कि मेरे को ऐसा नहीं खाना है, कि इसलिए तबीयत के लिए अच्छा नहीं है, तो जैसा वैसा आपने करा, पर तो आपको तबीयत में कभी तकलीफ नहीं होती उसकी वजह से? हिसाब होता होगा भी, क्या करेंगे? अगर हिसाब होता है तो होगा कि क्या करेंगे? हम कोई ऐसा तो है नहीं कि भाई ये कोई स्पेशल मशीन है, ऐसा नहीं। ये मशीन की कुदरत का ही है, मगर हाँ कंट्रोल कुदरत का है, तो बिगाड़ भी सकते हैं, बना भी सकते हैं, ताकत दे भी सकते हैं और ताकतहीन भी। क्यों कहते हैं महाभारत में क्या कहा था? काव्य अर्जुन लूट लो, वही धनुष वही, जिन्होंने महाभारत जीता तो ये काव्य लूट लिया। तो अर्जुन में ताकत होती तो वो वहां नहीं हारते। काव्य अर्जुन लूट लो, वही धनुष वही बाण। जिस धनुष बाण से महाभारत जीता, वो भी धनुष बाण से जब जा रहा था जंगल में, तो काबा का संविधान होता है, उन्होंने अर्जुन को लूट लिया। तो अगर अर्जुन में ताकत होती तो ऐसा नहीं होता। ये संजोग, see the nature will give the power as per the situation. This is not our power, given by the natures. We can't do anything without the help of nature. हम एक श्वास भी अपनी मर्जी से सो जो कुछ भी होता है, जो कुछ भी करते हैं, कुदरत ही करती है। और ये तो मशीन है, और मशीन का रोल जो कर्म का है वो तो खत्म करेंगे कुदरत। जब काम होगा तो शक्ति भी होगी, काम नहीं होगा तो आप नॉर्मल भी हो जाएंगे। और अगर आपका काम करने का संजोग नहीं लेकर आए, फिर भी आपने प्रोग्राम बनाया है, तो कुदरत भी मान लग पड़ जाएंगे। अभी तक हम कितने सालों से घूम रहे हैं देश विदेश में, 1994 से क्या विदेश में जाते हैं, कभी बीमार नहीं हुए।
4-4 महीना, 5-5 महीना, 6-6 महीना विदेशों में होता है, एक भी प्रोग्राम कभी कैंसल। बस ये उनकी मेहरबानी है, हमारे पास कोई चमत्कार, बस हम तो काम करते रहे, कर्मण्यवाधिकारस्ते मां फलेषु, हम तो काम करते रहते, कोई हमको सपोर्ट करे या गाली दे, क्या फर्क होता है।